નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક નવા સેશન નવી માહિતી સાથે તમારી સાથે આવ્યો છું. કોઈ પણ ભરતી હોય, એ હોય સેન્ટ્રલની એટલે કે કેન્દ્રની કે રાજ્ય લેવલની કોઈ પણ ભરતી હોય, એમાં આપણી લાયકાત એટલે કે આપણી એજ્યુકેશન ક્વોલિફિકેશન બેઠતી હોય એટલે આપણે એમાં ફોર્મ ફિલિંગ કરીએ. ફોર્મ ફિલિંગ પહેલાં આપણે શું જોઈએ? એડવર્ટાઇઝમેન્ટ આવે તો કે ભાઈ આપણે જગ્યાઓ તો જોઈએ જ, સાથે તો કે આપણી એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો આપણે ફોર્મ ભરીએ. ફોર્મની સાથે સાથે તો કે હવે પછી ફોર્મ ફિલિંગ થયા પછી આપણે તૈયારી ચાલુ કરીએ. તૈયારી માટે શું જોઈએ? તો કે આપણે સિલેબસ જોઈએ, શું સિલેબસ આવે, શું પૂછાય છે, એક્ઝામ પેટર્ન શું છે, એ બધી વસ્તુ જોઈએ આપણે. એ પ્રમાણે આપણે તૈયારી કરીએ. એની સાથે સાથે ઘણા બધા એવા ફેક્ટર છે ઇફેક્ટ કરતા હોય કે જેની ઉપર આપણું ધ્યાન જાય. તો આ આપણે ધ્યાનમાં ના લેતા હોય તો એવું જ આ અત્યારે હાલમાં તમને ખબર છે કે ગૌણ સેવા પસંદગી મંડળમાં એક આ નાણાં વિભાગમાં સબ એકાઉન્ટન્ટ, સબ ઓડિટર, સાથે સાથે ઓડિટર, અધિક્ષક, કચેરી અધિક્ષક, જેમાં સેલેરી બેઝ સારો છે. અને ખાસ કરીને જે લોકોએ બીકોમ, બીબીએ, બીસીએ કરેલું છે, બીએસસી વિથ મેથ્સ સ્ટેટ અથવા બીએ વિથ મેથ્સ સ્ટેટ કે ઇકોનોમિક્સ, તો આ લોકો આમાં ફોર્મ ફિલિંગ કરી શકે. ફોર્મ ફિલિંગ અત્યારે ચાલુ છે, 30 તારીખ છેલ્લી છે. હવે આની વાત કરીએ તો આના પહેલા પણ અત્યારે 426 જગ્યાઓ ઉપર ભરતી આવી. આની પહેલા 266 જગ્યાઓ ઉપર ભરતી આવી હતી. 266 ઉપર 2024 એટલે કે હમણાં જ રિસન્ટલી, જેના તો કે એની બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો આ જે ભરતી છે અત્યારે નવી આવી, એની પેલા સેમ આ જ ભરતી, આ જ પોસ્ટ, અને બીજું તો કે ફરક શું? જગ્યાઓનો ફરક હતો. બાકી બધું એક્ઝામ પેટર્ન ને બધું સેમ જ હતું. તો એનો મતલબ કે એ જે ભરતી છે એનો થોડો રેફરન્સ આપણે લેવો પડે. શું રેફરન્સ? તો કે બાકી બીજું બધું સેમ છે, પણ મારે એ એક્ઝામમાં કટ ઓફ કેટલું રહેલું એનું મારે જોવું પડે. પ્રિલિમ્સમાં કટ ઓફ કેટલું હતું, મેન્સમાં કટ ઓફ કેટલું હતું. તો એના માટે જ આ સેશન તમારા માટે લઈને આવ્યો છું. આમાં આપણે એ જ વસ્તુ જોવાની છે. હવે જો વાત કરીએ તો કે જે પ્રીવિયસ ભરતી છે એમાં કુલ જગ્યાની આપણે વાત કરીએ તો કે આમાં કુલ જગ્યાઓ 266 હતી. આના ફોર્મ ફિલિંગ ક્યારે થયા હતા? તો કે આના ફોર્મ ફિલિંગ 15/2/2024 થી 1/3/2024 દરમિયાન ફોર્મ ફિલિંગ થયા હતા. એના 4 મહિના પછી આની એક્ઝામ આવી હતી, પ્રિલિમ, પછી મેન્સ આવી, ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું. હવે આમાં તો કે આ પણ સેમ એ જ પોસ્ટ હતી, હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિક્ષક અને અધિક્ષક, જેની 150 જગ્યાઓ હતી. આ વખતે આની જગ્યાઓ ઓછી છે, 105 છે. હવે આની તો કે પેટા હિસાબની સબ ઓડિટર, જેની જગ્યાઓ 116 હતી, આ વખતે આની જગ્યાઓ વધારે છે. હવે તો કે સૌથી વધારે જે લોકો ઓલરેડી આ પોસ્ટમાં નોકરી કરે છે એ લોકો આ પોસ્ટ માટે ટ્રાય કરશે, એટલે એ લોકો ફોર્મ ફિલિંગ કરે છે. સાથે સાથે તો કે બીજી વસ્તુ આ પોસ્ટમાં વધારે, કેમ કે અહીંયા પગાર ધોરણ સારું છે, એટલે આપણો શું હોય તો કે આપણે મેરિટ સારું બનાવીને મારે આ પોસ્ટમાં આવવું છે, આ પોસ્ટમાં મારે 50,000 વાળી પોસ્ટમાં આવવું છે. નોર્મલી આ જ વસ્તુ આપણે વિચારીએ. સાથે તો કે આમાં જવા માટે ટેક અને નોન ટેક તમારું પરફેક્ટ. નોન ટેકમાં કોમર્સનો તમારું કોસ્ટ એકાઉન્ટ, તમારું સાથે સાથે ફાઇનાન્શિયલ એકાઉન્ટ, ટેક્સેશન, ટેલી, ઓડિટ, આ બધી વસ્તુ તમારે કરવી પડશે બેઝિકથી, તો જ તમારી પ્રિલિમ મેન્સ. હવે પ્રિલિમની પેટર્ન સમજીએ તો કે ભાઈ આમાં પહેલા પસંદગી પ્રક્રિયા અને આનું માળખું શું છે? તો કે સેમ જ હતું. જે અત્યારે છે એ જ વસ્તુ ત્યારે હતી, કંઈ ચેન્જીસ નહોતો. ત્યારે તો કે ત્યારે પસંદગીના તબક્કા કેટલા? 2 જ હતા, એટલે કે 2 ફેઝમાં એક્ઝામ હતી. જેમાં ભાગ 1 એટલે કે પહેલી જે આ પ્રિલિમ એક્ઝામ, આ પ્રિલિમ એક્ઝામ ઓનલી ક્વોલિફાઈંગ, અને આ હતી મેન્સ એક્ઝામ. ઠીક છે. તો પ્રિલિમ્સ એક્ઝામની વાત કરીએ, જેમાં તો કે એ ઓબ્જેક્ટિવ એમસીક્યુ, આ ઓનલાઈન સીબીઆરટી થી લેવાયેલી, સીબીઆરટી થી અરાઉન્ડ 2 શિફ્ટમાં લેવાયેલી આ એક્ઝામ, 2 જેવી શિફ્ટમાં એક્ઝામ લેવાયેલી. અને મુખ્ય પરીક્ષા છે એ ડિસ્ક્રિપ્ટિવ, આ તો આપણે ખબર છે, સેમ એ જ પેટર્ન જે આ વખતે છે એ જ પેટર્ન ત્યારે હતી. હવે તો કે પ્રિલિમ પરીક્ષામાં પેટર્ન કઈ હતી? તો કે જે અત્યારે છે એ 150 માર્ક, 150 માર્કમાં તમારા 2 કલાક, 2 કલાકમાં નેગેટિવ માર્કિંગ ગઈ છે 0.25, સાથે તો કે 40% તો તમારે કમ્પલસરી મિનિમમ લાવવાના છે, પછી તમારે મેરિટમાં આવવાનું છે. તો કે જે જગ્યાઓ છે એના 7 ગણા લોકોને આ લોકોએ ત્યારે બોલાવવામાં આવેલા. તો કે ત્યારે 266 જગ્યાઓ હતી, એના 7 ગણા લોકોને આ લોકોએ બોલાવ્યા. એટલે 2 × 7 = 14 અને કેટલા 1700-1800 જેવા જે કેન્ડિડેટ છે પાસ થયા. એ લોકો મેન એક્ઝામ દેવા ગયા. હવે પણ પહેલા પ્રિલિમ એક્ઝામનું કટ ઓફ કેટલું રહ્યું હતું? તો કે આ જે પ્રિલિમ એક્ઝામ છે એના કટ ઓફની વાત કરીએ તો અહીંયા કટ ઓફ જો આપેલું છે. હવે જનરલ કોમન, જનરલ તમે કોમનનું કટ ઓફ જો તો કોમન કટ ઓફ એટલે કે મેલ જે કોમન કટ ઓફ છે 87 હતું 150 માંથી, અને ફિમેલનું 86 86.55 હતું. ઈડબ્લ્યુએસનું કોમન કટ ઓફ 83 અને ફિમેલનું 80, એસસીબીસીનું કોમન 79, ફિમેલનું તો કે 78, એસસીનું કોમન તો કે 79.37 અને ફિમેલનું 80.41, એસટીનું તો એસટીનું 63.12 અને ફિમેલનું 63.47. આ કટ ઓફ હતું. કે આ કટ ઓફ જે લોકોએ પાર કર્યું હતું, એટલે કે આનાથી જેટલા પણ વધારે માર્ક્સ હતા, જો ક્યાંય પણ 60ની નીચે કટ ઓફ નહીં હોય, કેમ કે 60 તો મિનિમમ ક્રાઇટેરિયા છે, તો આની ઉપર જેટલા માર્ક્સ હતા એ લોકો
મેન્સ એક્ઝામ દેવા ગયા હતા. એ 7 ગણા લોકો હતા ટૂંકમાં આપણે વાત કરીએ તો. હવે એક્સ સર્વિસમેન અને પીએચની વાત કરીએ તો એક્સ સર્વિસમેનનું 72.50 હતું. પીએસ એ કેટેગરીમાં 63, બી કેટેગરીમાં 67, સી કેટેગરીમાં 77 અને ડી અને ઈ કેટેગરીમાં 63.20. આ પ્રમાણે કટ ઓફ હતું પ્રિલિમનું. આ લોકો મેન્સ એક્ઝામ આપવા માટે ગયા. મેન્સ એક્ઝામની સમજ પેટર્ન જે આ વખતે છે કે આ એક્ઝામ તમારી હતી ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ એટલે કે તમારે લખવાનું છે, જેમાં પેપર 1 છે એ તમારું ગુજરાતી અને અંગ્રેજી ભાષા. કુલ 100 માર્ક હતા આમાં. સમય તો કે આની 3 કલાક હતું. આ 3 કલાકમાં ગુજરાતી ભાષાના 50 માર્ક્સ અને અંગ્રેજી ભાષાના 50 માર્ક્સ. શું હતું આમાં? તો કે બંનેના એક એક નિબંધ હતા, એક એક સંક્ષેપીકરણ હતા, એક એક ટ્રાન્સલેશન હતું, આવા એક એક લેટર રાઇટિંગ હતું, આવા જ પ્રશ્નો હતા. ડિસ્ક્રિપ્ટિવ હતું લખવાનું. પણ અહીંયા પણ તમે જો મેન 40% માર્ક એટલે કે તમારે પાસિંગ માટે આ 100 માંથી મિનિમમ 40 માર્ક તો તમારે લાવવા જ પડે. આમાં 40 અને આ બીજું પેપર તો કે પેપર 2 હતું એકાઉન્ટન્સી અને ઓડિટિંગ, જેના 100 માર્ક એમાં બધું મિક્સમાં આવે, એમાં આંકડાશાસ્ત્ર આવે છે અંદર. તો આ 100 માંથી તમારે 40 માર્ક ડિસ્ક્રિપ્ટિવ હતું, એટલે એમાં થિયરી અને દાખલાઓ આવે છે. તો 40 તો બેમાં લાવવાના, એટલે 80 ની નીચે તો કટ ઓફ રહેવાનું નથી. તો આ મેન્સની વાત કરીએ, જે મેન્સમાં તો કે મેન્સનું કટ ઓફ આ પ્રમાણે રહ્યું હતું. આ હવે તો કે મેન્સના કટ ઓફ પછી આ ફાઇનલ યાદીનું પસંદગી યાદી, જે લોકો કટ ઓફ રહ્યું પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓપ્ટ આઉટ બધું થયું, ફાઇનલ કટ ઓફ એટલું રહ્યું. ઠીક છે, એટલે ફાઇનલ તમારે કટ ઓફ એટલે કે જે લોકોનું સિલેક્શન થયું એ કટ ઓફ છે. આ સિલેક્શન કટ ઓફની વાત કરીએ તો કે અહીંયા જો કટ ઓફ માર્ક કોમન કટ ઓફ જનરલનું કરીએ એટલે કે મેલનું. ઠીક છે, અહીંયા ફિમેલનું આપેલું છે. કોમન કેટલું હતું કે 93.75, એટલે કે જેને બંને વિષયમાં 40 માર્ક હોય એ પાસ થયા. 40 એટલે કે 60 માર્ક હોય ને એની સાથે આમાં કોઈકને 50 હોય ને આમાં કોઈને 50 હોય તો બંનેના થઈને 100 થાય. તો એવી રીતના જેને બંનેમાં મિનિમમ 40 માર્ક હોય અને બંનેના થઈ અને જેને 93.75 ની ઉપર 93.75 અથવા એનાથી વધારે હતા એ લોકો જનરલ કેટેગરીમાં સિલેક્ટ થયા. આ લોકોનું સિલેક્શન થયું. તમે ઈડબ્લ્યુએસમાં વાત કરો તો 93.25, એસસીબીસીમાં તમે વાત કરો તો 92.25, તમે એસસી કોમન તો એનું સેમ 93, એસટી કોમન તો એનું 81, તમે પીએચએ નું કરો તો 87.25, પીએચબી કેટેગરી એના 88, પીએચસી એનું 81.50. જેમ એવું સેમ જ હતું કે ફિમેલમાં કટ ઓફની વાત કરીએ તો જનરલ ફિમેલ એનું 95.25, ઈડબ્લ્યુએસ ફિમેલનું 93.75, એસસીબીસી ફિમેલનું 92.75, એસસી ફિમેલનું 92.75, એસટી ફિમેલનું તો કે 93.25. હવે અહીંયાથી શું મને ખબર પડે છે તો કે ભાઈ પ્રિલિમ્સનો કટ ઓફ છે એ ત્યારે જગ્યાઓ ઓછી હતી, હમણાંની જ વાત છે. તો એ કટ ઓફ અરાઉન્ડ ક્યાં હતું તો કે ભાઈ 90 ની આસપાસ હતું. ઠીક છે, 90 ની આસપાસ, 85-90 સેફ સ્કોર છે. અને અહીંયા તો કે મેન્સમાં તો કે મેન્સમાં પણ 90 ની આસપાસ સેફ જેવો સ્કોર દેખાય. હવે બીજું તો કે સાહેબ હું 90 લઈ આવું એટલે મારું સિલેક્શન થઈ જાય, નહીં. પેપરનું લેવલ કેવો આવે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. બીજું, આ ડિસ્ક્રિપ્ટિવમાં વર્ણાત્મકમાં કંઈ નક્કી ના કરી શકીએ, પ્રિલિમમાં હજી કરી શકીએ કે પેપરનું લેવલ કેવું આવે. પ્રિલિમ કેમ કે પ્રિલિમ છે એમસીક્યુ છે, આ એમસીક્યુ વાળી છે. આમાં 150 માંથી આપણે પેપરના લેવલ ઉપરને થોડું નક્કી કરી શકીએ, પણ અરાઉન્ડ તમારે 90-100 ની આસપાસ પકડીને તો ચાલવાનું જ મિનિમમ. કે આ આસપાસ તો કટ ઓફ એની નીચે પણ જાય, એવું નથી કહેતો 90-100, 80 એ કટ ઓફ હોય જાય, 70 જતું રહી. જનરલ કેટેગરીની વાત કરું છું. તો આ વસ્તુ છે, આ જોઈ લેજો જરા કે ભાઈ 87 માર્કે જનરલનો કટ ઓફ ગઈ વખતે હતું, જગ્યાઓ ઓછી હતી ને તોય. બીજી વાત, બીજો એક ફરક શું છે આમાં તો કે અહીંયા તમે જો તો કે અહીંયા છે ને આ કોમન કટ ઓફ આપણે પ્રિલિમમાં વાત કરીએ, જનરલ ને બધી કેટેગરી ઓલમોસ્ટ નજીક જ છે, કંઈ દૂર નથી બધી કેટેગરીની વાત કરીએ તો. પણ મેન્સની વાત કરો, મેન્સમાં તમે જનરલનું કોમન જો અને જનરલ ફિમેલનું કોમન જો, મેલ કરતાં ફિમેલનું કટ ઓફ છે હાઈ લાગે છે. જો અહીંયા તમે ઈડબ્લ્યુએસ કોમન જો, ઈડબ્લ્યુએસ 93.75, એસસીબીસી કોમન જો, એસસીબીસી કોમન જો 92.75. એટલે એનો મતલબ કે અહીંયા મેલ કરતાં ફિમેલ કેન્ડિડેટ જે છે ત્યાં થોડું કોમ્પિટિશન દેખાય છે. તૈયારી કરવાવાળો વર્ગ અહીંયા છે, અહીંયા દેખાય છે કે ભાઈ અહીંયા ફિમેલ કેન્ડિડેટ છે વધારે છે, તૈયારી કરવાવાળો વર્ગ છે, એ થોડું એનાલિસિસ અહીંયાથી ખબર પડે છે. એટલે તમારે તૈયારી મિત્રો તમે ક્યાંય ને ક્યાંય ઓપ્ટ આઉટ થયા છે આમાં ઘણા, સાથે એટલે કે જે લોકોને મળ્યું તો પણ સિલેક્ટ ના કર્યું. અને બીજી વસ્તુ શા માટે, કેમ કે હિસાબનીશ ઉપર એ લોકો ઓલરેડી જોબ કરતા હોય, સબ એકાઉન્ટ, સબ ઓડિટર, અને 26,000 વાળી ફિક્સમાં ઘણાને એવું જવાનું ન હોય, એવું હોય, ઘણા બધા રીઝન હોય, એવું નથી એક રીઝન. તો એનો મતલબ કે ઓપ્ટ આઉટ થયેલા. હવે વાત એ રહી કે આમાં જગ્યાઓ હતી 266 અને સિલેક્શન તો કે 241 લોકો જ ફાઇનલ આમાં સિલેક્ટ થયા. આ જે લિસ્ટ હતું ને એમાં 241 લોકોને લીધા, તો અહીંયા પણ જગ્યાઓ ખાલી રહી હતી કે 41 થી 66 જો આ એટલી જગ્યાઓ ખાલી રહી હતી આમાં. એટલે કે તમે ગણો
9 અને 16 પેલી 16 ને 9 25 જગ્યાઓ આમાં ખાલી રહી હતી આ ભરતીમાં. 241 જણાના સિલેક્ટ આમાં થયેલા. એનું રીઝન શું હતું કે ભાઈ ઓપ્ટ આઉટ વધારે લોકોએ કરી લીધું હોય. સાથે સાથે તો કે ભાઈ કેટેગરી વાઇઝ કંઈક સંખ્યા ઘટી હોય, આ જે 40% ક્રાઇટેરિયા છે પાસ કરીને ના શક્યા હોય, એવું બની શકે. ઘણા બધા રીઝન છે એના, પણ 241 જણા આમાં સિલેક્ટ થયા હતા. હવે વાત કરીએ તો કે ભાઈ નવી ભરતી જે છે એમાં 426 જગ્યાઓ છે. અને જે પાસે જે લોકો જોબ કરે છે એને તો હાલો વાંધો નહીં, પણ જેની પાસે જોબ જ નથી એને તો એક જગ્યા પણ કામની છે. 26,000 વાળી સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર મળે કે ભાઈ જેની પાસે કંઈ નથી એને કંઈ નહીં, એટલીસ્ટ એક જગ્યા તો આપણે લેવાની છે. ને ગવર્મેન્ટ જોબ જ છે ને નાણાં વિભાગમાં સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર, એ આગળ વધીને પ્રમોશન લઈને એ જ બનશે. તો જે લોકો તૈયારી કરે છે, જેને તૈયારી કરવી છે, એને એક જગ્યા જોઈએ છે આપણે. તો એના માટે કે જગ્યાઓ વધારે છે, કટ ઓફ અહીંયા જોઈ લો, આ બધું તમને મેં બતાવ્યું. તૈયારી તમે સારી કરશો, પદ્ધતિસરના કોમર્સના જે વિષયો છે કે જેની જોડે તમે સંકળાયેલા છો એ જ વિષયોનો તમારે બેઝથી કરવા પડશે. ડાયરેક્ટ તમે ચાલુ કરશો તો નહીં ચાલે. બીજું આમાં એવું નથી કે ભાઈ 1 2 3 4 બુકોમાં બધું કમ્પ્લીટ થઈ જાય. તમારે 11 12નો બેઝ કરવો પડશે. તમારે કોમર્સ બીકોમનું છે એ પણ તમારે કરવું પડશે. બીબીએમાં છે એનો કન્સેપ્ટ લેવો પડશે થોડો ઘણો. સાથે સાથે એમકોમનો કન્સેપ્ટ થોડો લેવો પડશે અર્થશાસ્ત્રમાં. તો આ તમારે જે વસ્તુ છે બધા કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા મેનેજમેન્ટ, સેક્રેટરી પ્રેક્ટિસમાં શેર કઈ રીતના જારી કરવા, શેર મોડી, આ એનું બધું કોસ્ટ એકાઉન્ટ, પછી સાથે તો કે તમારું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, ઓડિટ, ટેક્સેશન, ટેલી, આ બધી વસ્તુના 10-10 માર્ક છે. પોઈન્ટ ઘણા છે. તમારે એકદમ બેઝિકથી કરવું પડશે. પ્રશ્ન ક્યાંથી આવે? સાથે તમારે જીકે કરવાનું છે. પ્રિલિમ્સ પાસ તો કરવાની છે ને પહેલાં. તો પ્રિલિમ્સની સરખી તૈયારી તમે કરશો ને તો તમારી મેન્સ પણ થઈ જશે. થોડું રાઇટિંગ તમારે સારું રાખવું પડશે. રાઇટિંગ એ સુધારવું પડશે. ઠીક છે, વર્ણાત્મકમાં એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ તો કે જે લોકોને એકચ્યુઅલમાં તૈયારી કરવી છે, જે લોકોને લાઈવ બેન્ચમાં જોઈન થવું છે, આ લાઈવ બેન્ચ અમારી ચાલુ થાય છે 5 ડિસેમ્બર. ઠીક છે, 5 ડિસેમ્બર પછી. અને બીજું કે આ જે પ્રાઇસ છે 3,999, એ પણ 5 ડિસેમ્બર સુધી જ છે. 5 ડિસેમ્બર સુધી આ પ્રાઇસ છે. પછી પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. એટલે કે જે લોકોને જોઈન થવું છે એ લોકો 3,999માં આ લાઈવ બેન્ચમાં જેમાં તમને પ્રિલિમ્સની તૈયારી કરાવવામાં આવશે. આ જે 14 ટોપિક છે ટોટલ, એમાં તો કે કહીએ 100 માર્ક્સ, 90 થી 100 માર્કનું કોમર્સનું છે. 60 માર્કનું. એટલે કે આમાં કેમ ઘણા લોકો એમ કે 100 માર્કનું કોમર્સનું, એવું નથી. એક જાહેર વહીવટ છે ને એને તમે આમાં જો, જનરલ સ્ટડીના 20 માર્ક, જનરલ મેન્ટલ એબિલિટી એટલે ગણિત રીઝનિંગના 10 માર્ક, ગુજરાતીના 10 માર્ક ને અંગ્રેજીના 10 માર્ક. આ 4 ટોપિકના કેટલા માર્ક થયા? તો કે 50 માર્ક થયા. હવે 50 માર્ક સાથે અહીંયા તમે જો તો કે અહીંયા પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, તો એ પોઈન્ટ તમે અલગ ધારો આ 10 માર્કનો, તો 60 માર્ક તમારા નોન ટેક જેવું થાય. અને તમારા 90 માર્ક છે કોમર્સના, જેમાં તો કે તેમાં સ્ટેટિસ્ટિક, મેથ્સ છે, ઇકોનોમિક્સ છે, મેનેજમેન્ટ એકાઉન્ટ છે, પછી ફાઇનાન્શિયલ એકાઉન્ટ છે, સાથે તો કે એકાઉન્ટિંગ, ફાઇનાન્સ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન, ઓડિટિંગ છે, કંપની ઓડિટ છે. તો આ બધા વિષયો છે. તો તમે સરખીથી આની તૈયારી કરો. પોઈન્ટ ટોપિક એટલા છે. આનો એકદમ બેઝથી તમે તૈયારી કરશો તો તમારી મેન્સની તૈયારી પણ અહીંયા થઈ જશે. કેમ કે મેન્સમાં થિયરી આવે જ છે, તો તમારે બેઝિકથી બધું વાંચવું પડશે. ભાઈ આ જેટલું સરળ છે દેખાય એટલું નથી, પણ તમારે બેઝ છે કમ્પ્લીટ કરવો પડે છે. અને તૈયારી માટે તો કે આમાં તમારી પ્રિલિમ્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. આ જે કોર્સમાં એનરોલ કરવા માટે તમારે અમારી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે, અથવા અહીંયા જે હેલ્પલાઇન નંબર આપેલો છે 9429077607, આ નંબર છે. એ ન લાગે તો 9327846308, આ નંબર ઉપર કોલ કરીને તમે આ બેન્ચમાં એનરોલ કરી શકો છો. તો વહેલી તકે એનરોલમેન્ટ કરાવી દેજો, કેમ કે સારી એક ઓપોર્ચ્યુનિટી છે. અને આવી પછી આગળ જતાં આપણે એમ થાય કે ભાઈ આ મેં જે તે ટાઈમે તૈયારી નથી કરી. જે લોકોને સાચા હાથમાં તૈયારી કરી તો આ વસ્તુ છે જ. ઠીક છે, તો તૈયારી મિત્રો કરી લેજો, કેમ કે તમારા પાસે એક આ સારી ઓપોર્ચ્યુનિટી આવી છે અને એને ઝડપવી અને એમાં શું કરવું એ તમારી ઉપર છે. ઠીક છે, તો વિચારી લેજો. કંઈ બીજી કંઈ પણ માહિતી હોય ભરતીને લગતી, આ ભરતીને લગતી કે કોઈ પણ ભરતીને લગતી કંઈ પણ માહિતી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરી શકો છો. ને આવી નવી અપડેટ સાથે તો કે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમીમાં. ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. નવા છો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક શેર કરતા રહેજો. ઠીક છે, ચાલો તો ફરી નવા કોઈ સેશન નવી માહિતી સાથે આવીશ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.